સુરત શહેરમાં એક તરફ રખડતા શ્વાનો એટલે કે કૂતરાઓનો આતંક સામે આવ્યો હતો. અગાઉ ખજોદ, ભેસ્તાન આ બધા વિસ્તારમાં શ્વાનોએ બાળકોને બચકા ભરતા મોત થયું હતું. તો બીજી તરફ સુરતના વેસો વિસ્તારના નામે એક વિડીયો હાલ તો સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકોએ શ્વાનને એટલે કે કૂતરાને બિસ્કિટ ખવડાવી રહેલી મહિલાને ધક્કે ચડાવી એટલું જ નહીં, શ્વાનના બચ્ચાને પણ દંડાથી ફટકાર્યા હતા. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા કૂતરા એટલે કે શ્વાનો લોકોને બચકા ભરતા હોવાની ફરિયાદ ઉઠી છે. તમે અગાઉ ખજોદ અને ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાનોએ બચકા ભરતા બાળકોના મોત થવા પામ્યા હતા. આ ઉપરાંત અલગ અલગ વિસ્તારમાં પણ રખડતા શ્વાનોએ લોકોને બચકા ભરવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે. તો બીજી તરફ શહેરમાં એક ચોંકાવનારી વિડીયો સામે આવ્યો છે. તે વેસો વિસ્તારના નામે એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં એક મહિલા શ્વાનના બચ્ચાને બિસ્કિટ ખવડાવી રહી હતી, જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા અને મહિલાને ધક્કે ચડાવી હતી. ગલુડિયાઓની માતાનું મોત થયું હતું, જેથી જીવદયા રાખતી આ મહિલા હાલ કૂતરીના બચ્ચાને ગલુડિયાને બિસ્કિટ ખવડાવી રહી હતી. આ દરમિયાન સ્થાનિકો સાથે બબાલ થવા પામી હતી અને ધક્કે તેને ચડાવી હતી. રોષે ભરેલા કેટલાક લોકોએ શ્વાનના બચ્ચાને દંડાથી ફટકારવાની પણ વાત સામે આવી રહી છે. और मारा गया, पुराना नहीं नया मिला है, वो लकड़ी से मारा है. वो सब बात हो गया हमारा, वो फिर से अभी 1 घंटे से वही बात चल रहा है. ठीक है, 1 घंटे. तो अभी आप लोगों ने क्या डिसाइड किया है? हाँ, आइए ना, आप आइए, सब आइए आप. मैं इनके फेवर में हूँ, आप मेरा क्यों वीडियो ले रहे नहीं, आपका नहीं ले रही हूँ, आप तो कह रहे हो अच्छा है मत ना. कीजिए, फिर से क्यों? સુરત શહેરમાં એક તરફ રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો હતો. અગાઉ ખજોદ, ભેસ્તાન વિસ્તારમાં શ્વાનોએ બાળકોને બચકા ભરતા મોત થયું હતું. તો બીજી તરફ સુરતના વેસો વિસ્તારના નામે એક વિડીયો હાલ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકોએ શ્વાનને બિસ્કિટ ખવડાવી રહેલી મહિલાને ધક્કે ચડાવી હતી. એટલું જ નહીં, શ્વાનના બચ્ચાને પણ દંડાથી ફટકારી હોવાની વાત પણ સામે આવી રહી છે. અઝર કુર્સી સાથે અરશદ સેઠા.